કે જગતના સહન કરે તાપ અને દીકરાઓને મોટા કરી દે ને એનું નામ બાપ. અનેક બાપો અહીંયા બેઠા હશે સાહેબ, ભજનની જમાવટ હવે છે સાહેબ. કારણ કે મારો દિલીપભાઈ પાછળ શાંતિ રાખજો મિત્રો, કારણ કે આટલી બધી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે. સાચું બોલજો બહેનો, આ તમારો ભાઈ છું, તમે મારી બહેનો, પણ તમે તમારા ઘરવાળાને એકવાર તો કીધું જ હશે. બોલો શું ખબર? તમે તમારા ઘરવાળાને એકવાર તો કીધું જ હશે કે હું આવીને મારા પગલાં તમારા ઘરમાં થયા ને પછી તમારી વેળા વળી નહીં, વેળા વળી દશા ફરી. અને આટલા બધા ભાઈઓ બેઠા ને તમે તમારી ઘરવાળીને એકવાર તો કીધું જ હશે. બોલો શું ખબર? તારામ તો બુદ્ધિ જ નથી. અને વાતે હા હાજી, આપણે સાબિત કરીએ. બોલો બહેનો જેટલી બુદ્ધિ કોઈ નામ નહીં. ચાણસમાં જાય 500 રૂપિયાની હાડી લાવે, 2 વાર ઓઢે, પછી એ જૂની થાય ને એટલે ફેંકી ન દે, એના ગોદડા બધાવે અને ગોદડા પાછા આપણને ઓઢાડે. હા, બહેનો જેટલી બુદ્ધિ કોઈનામાં નહીં. પણ આજ ખરેખર જે આયોજન કર્યું છે, એક એક કલાકારને સાંભળવા જીવનનો લાવો છે. દિલીપભાઈ એક એક વીણે એવા કલાકારો લઈને આવ્યા છે સાહેબ. ભજનની મોજ ક્યારે આવે સાહેબ? સમજો વર્ગ બેઠો હોય, આપણા ચહેરા બાપા માથે પાઘડી પહેરતા. હવે વાત કરું સાહેબ, સાંભળજો. આપણા વડીલો પાઘડી પહેરતા અને પાઘડીની મજા છે. તમે જો કોઈ ગુજરી જાય તો આપણે કોગળાનો રિવાજ રાખ્યો. આપણા વડીલો કોગળો કરવા આવે, આપણા સ્વજનો કોગળા કરવા આવે. એ કોગળો કરવાનો વડીલોએ રિવાજ શું કામ રાખ્યો ખબર છે? કે હાથમાં તમે મરનાર વ્યક્તિને જળ લઈને વિશ્વાસ આપો છો કે તમે જ્ઞાની રસ્તે અમારે આવવાનું છે. તમને વિશ્વાસ ન હોય તો હાથમાં જળ લઉં છું. એટલા માટે આપણા વડીલોએ જે પાઘડીની મજા છે સાહેબ. એક એક કલાકાર અમારે દિલીપભાઈ અહીંયા વીણી લાવ્યા છે. એક એક કલાકારને સાંભળવો જીવનનો લાવો છે સાહેબ. વાતું ઘણી કરવી છે, અહીંયામાં આમ છે, પણ સમયની મર્યાદા છે. અહીંયા અમારે તમને વાત કરી દઉં, દિવાળીબેન ભીલને અમે લઈને આવ્યા છીએ. જૂના કલાકારોનો અવાજ અમારે ફૂલચંદભાઈ પટેલ કે જેમણે ગણપતિ દાદાની વંદના કરીને એને એકવાર જોરદાર તાળીઓના ગળગાળથી વધાવો સાહેબ. કારણ કે અનેક કલાકારોના અવાજ એના ગળામાં મઢ્યા છે સાહેબ. એવો ઉમદા કલાકાર છે. ઉત્તર ગુજરાતનો પાછા સુરદાસ છે. આંખે દેખાતું નથી સાહેબ, પણ પરમાત્માની કૃપા છે. દિવાળીબેન ભીલનો અવાજ અહીંથી રજૂ કરે તો તમને એમ લાગે કે દિવાળીબેન ભીલ અહીંયા ગાવા આવ્યા છે. એવો અવાજ અહીંયા દિલીપભાઈના ચિરંજીવી એવા ભાઈ અજયભાઈને વિનંતી કરું, ભજનનો દોર લઈ એકવાર જોરદાર તાળીઓના ગળગાળથી વધાવી લો. અજયભાઈ, દેવી પૂજન. હરી અરે પહેલો નામ પરમેશ્વર જેને જગ મન્યું છે. જો પહેલો નામ પરમેશ્વર અરે વાલા જેને જગ મન્યું છે. જો એ નર મૂર્ખ સમજે નહીં મારો હરી કરે સો. અરે જા જાગે ત્યાં રામ જપ, રામ સુતા, રામ સંભા. જા જાગે ત્યાં રામ જપ, હરે રામ સુતા, રામ સંભા. ઉઠત બેઠત આત્મા ચાલન તજતા. એવો ઘેરો રે વડલો ને ઘેરો સાયલો રેલો. હે એવો ઘેરો રે
વડલો ને ઘેરો સાયલો રેલો ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો રે સાયલો રે મારા બાપનો રેલો એવી આંગળી પકડી તે મારા બાપની રેલો હે એવી આંગળી પકડી તે મારા બાપની રેલો અને ચાલો હું તો ડગમગુ ચાલ રે ચીલે ચડાવ્યો એને ચાલ તારેલો હે એવો ઘેરો રે વડલો ને ઘેરો સાયલો પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે યો ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી ઓ આજ પૂજા છે ભગવાન છે યો ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી પડે પાછા તો જે પૂરી આમ છે ઓ પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી આશીષ જેને બેડો જેનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે મળે આશીષ જેને બેડો જેનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે ઓ વેદ પુરા
કોઈ નથી. जगत से ऊंडा जय न पाया, अजब या जगत से ऊंडा जय न पाया, बधु जान वासता मिलाती न माया, बधु जान वासता मिलाती न माया। अरे अजब या जगत से ऊंडा जय न पाया, अजब या जगत से ऊंडा जय न पाया, बधु जान वासता मिलाती न माया, बधु जान वासता मिलाती न माया। कोई शेर के सुवासे कदी नव थाजो, खाओ तो बचिए तो पासे तो खाजो। कोई शेर के सुवासे कदी नव थाजो, खाओ तो बचिए तो पासे तो खाजो। और लजिया ले राखी ने बन जो सवाया, लजिया ले राखी ने बन जो सवाया, बधु जान वासता मिलाती न माया, बधु जान वासता मिलाती न माया। अजब या जगत से ऊंडा जय न पाया, अजब या जगत से ऊंडा जय न पाया, बधु जान वासता मिलाती न माया, बधु जान वासता मिलाती न माया। मरण मान माने गणेशान कोई, मनवड़ा कहे राम के नाथ कोई। मरण मान माने गणेशान कोई, मनवड़ा कहे राम के नाथ कोई। હવે એક તો સમય છે બીજી બધી માયા, એક તો સમય છે બીજી બધી માયા, બધું જાણ વાસતા મિલાતી નથી માયા, બધું જાણ વાસતા મિલાતી નથી માયા। अजब या जगत से ऊंडा जय न पाया, अजब या जगत से ऊंडा जय न पाया, बधु जान वासता मिलाती न माया, बधु जान वासता मिलाती न माया।
માથું તને બલુડું મન ખોરે મોદીને બવનું બાપ આજ રામ ભક્ત સાચો રે ફેરો તારો મની ગાશે સવાર કાલ કે કોણ જાણી શકે કોણ સવાર કાલ કે કોણ જાણી શકે કોણ સવાર કાલ કલાકારો જાજા છે એટલે વધારે સમય ન લેતા ફરી ગણપતિ દાદાની વંદના કરી. એમનો અવાજ પણ તમને મોજ કરાવે એવો કલાકાર છે ફૂલચંદભાઈ સુરદાસ છે, પણ ભગવાને કળા આપી છે સાહેબ, એટલે એને જોરદાર તાળીઓના ગણગારથી વધાવી લ્યો. નાસ્તાની ડીશ હાથમાં ન હોય તો અને એ મને કંઈક બે શબ્દો બોલવા માટેની ઉર્જા પૂરી પાડે છે અને તેથી હું આપની સમક્ષ કંઈક બોલી શકું છું. ચૂંટણી સભાઓ ઘણી ગજવી, કોઈ યોજનાઓના લોકાર્પણ કર્યા, આ દેશમાં ફર્યો, વિદેશમાં ફર્યો, પરંતુ ભજનનો વિષય મારા માટે નવો છે. ભાઈઓ બહેનો, ગુજરાત મારી જન્મભૂમિ છે, ગુજરાત મારી કર્મભૂમિ છે. આ ગુજરાતની મેં સેવા પણ કરી છે, આ ગુજરાતમાં મેં ચા પણ વેચી છે અને ગુજરાતીઓના આશીર્વાદથી આ ગુજરાતના મુખ્યમંત્રી બનીને નગરે નગરે મહાનગરે મહાનગરે અને ગામડે ગામડે ફરીને આ દેશની આ ગુજરાતની મેં સેવા કરી છે. ગુજરાતના વિકાસને જોઈને દેશની જનતાએ ખોબલે ખોબલે મત આપીને આ દેશના પીએમ નું પદ મને પ્રાપ્ત કરાવ્યું. ત્યારે મારું એક જ લક્ષ્ય છે, વિકાસ, વિકાસ અને વિકાસ. વિકાસ દિવસે ન વધે એટલો રાત્રે વધે અને રાત્રે ન વધે એટલો દિવસે વધે. આ દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા કરે ત્યારે દુનિયાના દેશો એ ભારતને વિકસિત ભારત તરીકે જુએ એવું મારું સપનું છે. અને આ સપનાને આપણે સૌએ સાથે મળીને ખભેથી ખભો મિલાવીને કદમથી કદમ મિલાવીને સપનાને સાકાર કરવાના. અરે હજુ તો આપણે છે કે આ ગંગાનું પાણી અમેરિકામાં લઈ જવાનું છે. એના માટે પાઇપ ફિટિંગના કોન્ટ્રાક્ટ અપાઈ ગયા છે, કારણ કે ગંગાનું પાણી એ પિતૃઓને મોક્ષ આપે છે. એટલે ગંગાનું પાણી અમેરિકામાં પહોંચે, અમેરિકાના પિતૃઓને મોક્ષ મળે, એટલે અમેરિકાના પિતૃઓ એ ભારતના વિકાસમાં દખલગીરી ના કરે. ભાઈઓ બહેનો, ઘણા મને કહે છે વિકાસ ગાંડો થઈ ગયો છે. હું એમને કહું છું કે વિકાસ ગાંડો નથી થયો, તમે ગાંડા બાવળ વાવી વાવીને વિકાસને ગાંડો કર્યો છે. ઘણા કહે છે અમને વિકાસ દેખાતો નથી, ત્યારે હું કહું છું કે તમારા દીકરાનું નામ તમે વિકાસ પાડી દો, પછી તમને ઘરમાં પણ વિકાસ દેખાશે, બહાર પણ વિકાસ દેખાશે, હરતા ને ફરતા તમારી નજર સામે વિકાસ દેખાશે. ચેરા દાદાના આત્માને હું કરબદ્ધ નતમસ્તક પ્રણામ કરું છું, ભાવાંજલિ અર્પું છું, શ્રદ્ધાંજલિ અર્પું છું, આદરાંજલિ અર્પું છું. આજની આ સભામાં કદાચ કોઈ મારા વડીલો થાક્યા પાક્યા હોય ને આવી ન શક્યા હોય, કોઈને ગોઠણની તકલીફ હોય ને આવી ન શક્યા હોય, તો એવા મારા વડીલોને કહેજો કે તમારો દીકરો નરેન્દ્ર મોદી આવ્યો હતો અને આપના આશીર્વાદ માંગતો હતો. યુવાનો માટે બે શબ્દો બોલજો. યુવાનો માટે અમારા એક વડીલની ઈચ્છા છે કે આ દેશના યુવાનો માટે કંઈક કહો. ભાઈઓ બહેનો, આ દેશના યુવાનોની મને ચિંતા છે, કારણ કે મારા દેશના યુવાનોને દિવસ અને રાત મહેનત કરીને અભ્યાસ કર્યો હોય, પરંતુ આજે સારા સારા ભણેલા યુવાનોને રોજગારી મળતી નથી. વિદેશની ધરતી સુધી જવું પડે છે,
પણ એની સાથે સાથે મારા દેશના યુવાનોનો એક સળગતો સવાલ બીજો એ છે કે 25-25, 30-30 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તે છતાંય લગ્ન કરવા માટે સારા ઘરના યુવાનોને કન્યાઓ મળતી નથી. અને એટલા માટે આપણે નક્કી કર્યું છે કે આપણે વિદેશથી કન્યાઓની આયાત કરીશું. મારા દેશનો એક પણ યુવાન કુંવારો ન રહે એટલા માટે આપણે યોજના જાહેર કરીએ છીએ, વાંઢા પરણાવો રાજ. અને દરેકને આ યોજનાનો લાભ મળશે. વધુ કંઈ ન કહેતા એ મારી વાણીને વિરામ આપું છું. આપ સૌએ મને સાંભળ્યો, બોલવાની તક આપી અને સહન કર્યો તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બોલો ભારત માતા કી વંદે. ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હોય દિવાળીબેન ભીલના કંઠે જ્યારે ગવાય ત્યારે ગીતને ન્યાય મળી જાય એવો સુરીલો એમનો અવાજ, ગળાની બહુ મીઠાશ અને ખૂબ મોટું જેનું સંગીતની દુનિયામાં નામ હતું એવા દિવાળીબેન ભીલનો અવાજ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. હેલો.
વિકાસની એને સદાય પંથ ન્યારો છે અને વિચારે છે વીર લક્ષ્મણ કે આ શું કુદરતનો દારો છે હે વિધાતા વીર લક્ષ્મણને મુખે શું આવા બોલ બોલાવે છે લખ્યું છે શાસ્ત્રમાં સાચું સમય સૌને નચાવે છે રમત રમવી સહેલીને બાજે હાથ રહેતી સભામાં સાદ પાડીને પ્રભુને દ્રૌપદી કહેતી ગદા ગાંડીવને એ ગદા ગાંડીવને ધર્મની શું હતી નીતિ સભામાં બેઠેલા 5 પાંડવોને સમયની ચાલ સતાવે છે લખ્યું છે શાસ્ત્રમાં સાચું સમય સૌને નચાવે છે
અને સંતો મહાન તો સાહેબ સાખીમાં પણ અમુક આપણે શીખવણ આપી ગયા છે પણ હજી કોઈ શીખતા નહીં. સંતો મહાન તો બહુ શીખવાડી ગયા, એમાં સાખી નાની નાની સાખીમાં મહેન્દ્રભાઈ શીખવાડી ગયા પણ કોઈ સમજવા તૈયાર નહીં. રજગણ તારા રજળ દે જેમ રણનો ઉડે રજગણ તારા રજળ દે જેમ રણનો ઉડે હજી બાજી છે તારા હાથનો માટે તે પોપટ બેઠો ભોજરે પઢેરામનું નામ પોપટ બેઠો ભોજરે પઢેરામનું નામ પણ મહેન્દ્રભાઈ ખબર નહીં કે ચાર કોમન મૂલ્યાના नमन नमन में बहुत भेद है बहुत में नाना तो जगाद डोढ़ान में ये तो चिता तोर कमा खाली भाई एक राम नाम सत्य है बाकी कશું નહીં થાય ઓખ બંધ થઈ એનો વિષય પૂરો કશું તમારી ઓખ બંધ થઈ એટલે વાત પૂરી. કયો લાસ્ટ ધબકારો સાહેબ કોઈ ખબર નહીં, કે છેલ્લો ધબકારો કોઈ ખબર નહીં સાહેબ, તમને મને કોઈ ખબર નહીં. કોઈનું ટોપું કર્યું છે, કામ કર્યું છે, કોઈ બેન દીકરીના કોઈના કોઈ કામે આવ્યા છો તો ઈશ્વર નજીક આવશે. બાકી આ કોરોના જતા રહે કોઈ ખબર નહીં પડે. હે એવું મન ખાજ અલ્લાહ નહીં આવે વાર રે
મન કાજવું કાણું રેવાની નાત નહીં તો મળે. તો જોને રામા પીર તારા દેવળે ના જરૂરી ધરમ દાદા લહેરા ભણી વાત કોરણ બોધા કેસણી ગોમના વગડે અરે રે હું તો